સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને લઈને પોલીસ કમિશનર દ્વારા વાહન વ્યવહાર અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવી છે. આગામી તારીખ 30 નવેમ્બર 2026 સુધી આ જાહેરનામું અમલી રહેશે. સુરતમાં મેટ્રો પ્રોજેક્ટને લઈ ટ્રાફિક પ્રતિબંધની મુદ્દત 30 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે, જે અનુસંધાને લંબે હનુમાન રોડ પર જય વિજય રેસ્ટોરન્ટથી પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે રસ્તો બંધ છે. મસ્કતી હોસ્પિટલથી મૈધરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ચોકબજાર મેટ્રો સ્ટેશન કામગીરીને લઈ ક્રાઇમ બ્રાન્ચથી ગાંધીબાગ સર્કલ સુધી રસ્તો બંધ છે, જ્યારે કમાલ ગલી મારફતે ગાંધીબાગ તરફ વાહનોની અવરજવર પર રોક મૂકવામાં આવી છે. ટ્રાફિક સુચારુ રાખવા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રતિબંધિત માર્ગો માટે વૈકલ્પિક રૂટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના લાલ દરવાજા રોડ, સ્ટેશન રોડ અને દારૂખાના રોડનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાશે. તમામ પ્રતિબંધિત વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જ્યારે બીજી બાજુ સ્ટેશન વિસ્તારમાં અને દિલ્હી ગેટ વિસ્તારમાં સિટકોનું પણ કામ ચાલી રહ્યું છે, જેના કારણે ઠેર ઠેર ખોદકામના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ ટ્રાફિક વ્યવસ્થાને અસર ન પહોંચે તે માટે વૈકલ્પિક રસ્તાઓ પણ શરૂ કરવામાં આવ્યા છે. આપ જાણો છો કે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને મેટ્રોની કામગીરીના ભાગરૂપે ઘણી જગ્યાએ રસ્તાઓ પ્રતિબંધિત કરવા પડે છે વાહન વ્યવહાર માટે. એ જ પ્રમાણે આપ જાણો છો કે જે મેટ્રોનું વરાછા તરફથી રાજમાર્ગ તરફ જે કામ ચાલી રહ્યું છે, મુખ્યત્વે એમાં જે લંબે હનુમાન ગરનાળું છે એ ઘણા સમયથી બંધ છે અને હાલમાં પણ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને એની જે સમય મર્યાદા હતી જાહેરનામાની એ 30/5 પૂર્ણ થતી હોય અને હજી કામગીરી ચાલુ હોય એટલે જાહેરનામું પ્રસિદ્ધ કરીને લંબાવવાની જરૂરિયાત ઊભી થતા હાલમાં જ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા મેટ્રોની માંગણીને ધ્યાનમાં લઈ લંબે હનુમાન જે ગરનાળું છે, ગરનાળામાં સ્ટેશન તરફથી વરાછા લંબે હનુમાન મંદિર તરફ જવાનો જે માર્ગ છે એ બંધ રાખવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા 1 મહિના પહેલા જ વરાછા તરફથી સ્ટેશન તરફ આવવા માટેનો જે ભાગ ગરનાળાનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એ ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ જ રાખવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે. ફક્ત ત્યાંથી કોઈ ભારે વાહનો પસાર થઈ શકે એમ નથી, જેથી ફક્ત નાના વાહનો અને 4-વ્હીલર ગાડીઓને ત્યાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે એ લોકો ત્યાંથી વરાછા તરફથી એન્ટ્રી લઈ અને સુરત સબરસ તરફ નીકળી આવી શકશે. હાલમાં તો વૈકલ્પિક રૂટ આ એક જ છે, કારણ કે અહીંથી જે જતો માર્ગ છે એમાં કામગીરી ચાલી રહી છે અને સામસામે વાહન વ્યવહાર ચાલી શકે એટલો પહોળાઈનો રસ્તો નથી, જેથી અમે એક માર્ગીય જ કર્યો છે. કારણ કે આપ જોવો છો કે આયુર્વેદિક જે ખાંડ બજાર ગરનાળું છે ત્યાંથી પણ લેફ્ટ તરફ વળવા માટેનો રસ્તો કામગીરીના કારણે બંધ છે. તો હાલમાં એક જ મુખ્ય વૈકલ્પિક રોડ છે. આ સિવાય તમે મસ્કતી આપણો પોસ્ટ ઓફિસ વાળો જે માર્ગ છે એના માટે અમે ઝાંપા બજાર તેમજ પીરછડી રોડ અને ગલેમંડી રોડ આ 3 વૈકલ્પિક રોડ આપ્યા છે, જેથી કરીને ભાગળ તેમજ ચોક તરફ જઈ શકાય. આ ઉપરાંત ચોકથી જે મકઈપુર તરફનો માર્ગ જે બંધ છે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ તરફથી, એના માટે ગાંધીબાગના પાછળથી જે ક્વોલિટી રેસ્ટોરન્ટ વાળો માર્ગ છે એ પણ વાહન વ્યવહાર માટે ખુલ્લો જ છે અને લોકોને શીતલ 4 રસ્તાથી પણ ફરીને મકઈપુરથી જઈ શકે છે. ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.